નમસ્કાર ખેડૂત મિત્રો, આપ સૌનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ પીએમ સાંકલા એગ્રીકલ્ચરમાં. મિત્રો, આજનો વિષય છે રસપ્રદ વિષય છે. આજે આપણે જેની વાત કરવા જઈ રહ્યા છીએ એ છે કેરી ઉપર. ખેડૂત મિત્રો, ઘણા વર્ષોથી ગ્લોબલ વોર્મિંગની અસરના કારણે ઘણા બધા ખેડૂતોએ બાગાયતી પાકોમાં ખાસ એમાં પણ આંબાની ખેતી ખેડૂતો છોડી રહ્યા છે. મિત્રો, આ વર્ષની જો વાત કરીએ તો ડિસેમ્બર પછી સતત જાન્યુઆરી ને ફેબ્રુઆરી સુધી એવું કહેવાય કે ફાલ એટલે કે મોર બહુ જ આવેલો હતો, પરંતુ કુદરતી આફતોના કારણે એ છેલ્લે ખેડૂતોએ ઘણું બધું ભોગવવું પડ્યું છે. ખેડૂત મિત્રો, આપણે જ્યારે વાત કરીએ કે ડિસેમ્બરમાં જ્યારે આંબા ઉપર ઘણો બધો ફાલ એટલે કે મોર આવેલો હતો, ફ્લાવરિંગ ઘણું બધું હતું, પરંતુ ત્યારબાદ જાન્યુઆરીના એન્ડ સુધીમાં ઠંડીનું પ્રમાણ વધ્યું અને જે ફૂલમાંથી ફળ બેસવાની જે પ્રક્રિયા હતી એ થઈ નહીં. સાથે સાથે ભેજનું પ્રમાણ વધવાના કારણે તેમાં ફૂગ લાગવાના કારણે ઘણા બધા જે ફ્લાવરિંગ હતું એની અંદર મધ્યો, જીવાત અને ફૂગ લાગવાના કારણે ટોટલી ખેડૂતોને નુકસાન થયું છે. મિત્રો, આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ વિવિધ કેરીઓ ઉપર. જો આપણે શરૂઆત કરીએ તો મિત્રો, ગુજરાતમાં સૌથી વધુ પ્રમાણમાં જો આંબાની અંદર ખેતી થતી હોય તો એ કેસરની જાત છે. ચાહે એ વલસાડી કેસર હોય, તાલાલાની કેસર હોય કે કચ્છી કેસર હોય, એ કેસરનું પ્રમાણ દિન પ્રતિદિન વધી રહ્યું છે. તો ખેડૂત મિત્રો, કેસરમાં જો આપણે વાત કરીએ તો આ વર્ષે ફ્લાવરિંગમાંથી ફ્રૂટિંગ થયું એમાં પણ આપણને ઘણું બધું ઓછું ફ્રૂટિંગ જોવા મળ્યું છે. સાથે સાથે જ્યારે આ વાવાઝોડાનું પ્રમાણ વધ્યું હતું આ વખતે, ત્યારે કેસરમાં સૌથી વધારે ફળનું ખરણ થયું હતું. જ્યારે મિત્રો આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ સોનપરીની વાત કરવા જઈ રહ્યા છે. મિત્રો, સોનપરી એક એવી જાત છે કે જે નવસારી કૃષિ યુનિવર્સિટીના પરિયા કેન્દ્ર ખાતે કે જે વલસાડ સ્થિત આવેલું છે ત્યાંથી આ જાત બહાર પાડવામાં આવેલી જાત છે. મિત્રો, સૌપ્રથમ આપણે જો શરૂઆત કરીએ તો કેસરથી શરૂઆત કરીએ તો હું તમને સૌપ્રથમ પહેલાં કેસરનું ફળ દેખાડીશ. આ જે દેખાય છે આ કેસરનું ફળ છે. અંદરનો જે માવો છે એ કેસરી રંગનો છે. પરંતુ મિત્રો, જ્યારે આપણે વાત કરીએ ને કે સામાન્ય રૂમ ટેમ્પરેચરે જ્યારે આપણે કેસરને રાખીએ છીએ, પાક્યા પછીની વાત કરીએ તો 10 દિવસ સુધી એ મેક્સિમમ રહે છે. જ્યારે આપણે વાત કરીશું સોનપરીની, જી હા મિત્રો, હવે મારા હાથમાં અહીંયા આપણને બે કેરી દેખાય છે. એક આ છે ને એક આ છે, જેમાં કલર છે એ હાફૂસ છે, જેને આપણે અંગ્રેજીમાં અલ્ફાન્સો કહીએ છીએ, અને આ જે કેરી દેખાય છે એ જે સોનપરી છે. મિત્રો, અહીંયા તમને ક્લિયર કટ ડિફરન્સ દેખાશે કે બંને જે કેરીઓ છે એ તમને એવું કહેવાય કે સમાન રીતે એનું જે કદ જે છે એ કદ અને રંગ દેખતા તમને એવું લાગશે કે બંને હાફૂસ છે. ના મિત્રો, તો આપણે શરૂઆત કરીશું સોનપરી વિશે કે સોનપરી શા માટે પ્રચલિત છે. ખેડૂત મિત્રો, આનો આજે પણ માર્કેટ ભાવ જે છે 5,000થી લઈને 7,000 સુધી પ્રતિ 20 કિલોનો ભાવ છે. એટલે કે એક મણનો ભાવ જે છે એ 4,000થી લઈ અને 7,000 સુધી પણ આ ફળ માર્કેટમાં વેચાય છે. મિત્રો, આ જે જાત છે એ નવસારી કૃષિ યુનિવર્સિટી દ્વારા પરિયા કેન્દ્ર ખાતેથી બહાર પડેલું હાઇબ્રિડ છે. આ સંશોધન થયેલું હાઇબ્રિડ છે, જ્યારે કેસર છે એ બધી જ જાતો છે એટલે કે વેરાયટી છે. હવે આજે સોનપરીની વાત કરીએ તો શા માટે એટલી પ્રચલિત છે, તો સૌપ્રથમ જે સોનપરી છે એનું હાઇબ્રિડ બનાવવામાં આવેલું હતું. તેની અંદર બે પેરેન્ટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જો પેરેન્ટની વાત કરીએ તો અલ્ફાન્સો અને બનેસાન, જે આપણી દક્ષિણ ગુજરાતની જે લોકલ હાફૂસ છે એ હાફૂસ અને દક્ષિણ ભારતની બનેસાન, એ બંનેનું ક્રોસિંગ કરી અને આ સોનપરી જે હાઇબ્રિડ છે એ બનાવવામાં આવેલ હતું. હવે આ જાતની ખાસિયત શું છે, તમને એવું પણ થાય કે સોનપરી શા માટે આટલી પ્રખ્યાત છે. તો ખેડૂત મિત્રો, આનો જે ટેસ્ટ છે, જ્યારે આપણે સ્વાદની વાત કરીએ તો સ્વાદ એનો હાફૂસ અને બનેસાનનો આવે છે. જો તમે એક વખત આ કેરીને ચાખશો તો તમે કેસર પણ ભૂલી જશો અને હાફૂસ પણ ભૂલી જશો, કારણ કે આની અંદર હાફૂસનો પણ ટેસ્ટ છે, થોડો ખાટો મીઠો કેસરનો પણ ટેસ્ટ છે અને દક્ષિણ ભારતની બનેસાનનો પણ આની અંદર ટેસ્ટ છે. બીજી વાત એ કરીએ તો પાક્યા પછી પણ એ 15 દિવસ સુધી આપણા સામાન્ય રૂમ ટેમ્પરેચરમાં રહે છે. અને અગત્યની જો વાત કરીએ ને ખેડૂત મિત્રો, તો જ્યારે આપણા આ છેલ્લું વાવાઝોડું આવેલું હતું ત્યારે મોટા ભાગનું ઘણા બધા ખેડૂતોના આપણને ફીડબેક મળ્યા છે કે કેસરનું ફળનું ખરણ સૌથી વધારે થયું, જ્યારે સોનપરીનું ફળનું ખરણ ઓછું થયું. એનો મતલબ એ થયો
કે કુદરતી આફતોમાં પણ આ જે સોનપરી છે એનું વાવેતર વધશે અને આમાં જો ફળનું ખરણ ઓછું થતું હોય તો આવનાર સમયમાં આ કેરીની બહુ જ ડિમાન્ડ રહેશે. અને જો ખેડૂત મિત્રો આપણે ક્યાંક ને ક્યાંક 2-5 વીઘા જમીનમાં 2-3 વીઘામાં કેસર હોય તો આવનાર સમયમાં જે પ્રમાણે કેસર જે પ્રમાણે સોનપરીની ડિમાન્ડ વધી છે એ પ્રમાણે સોનપરીના પણ આપણે અમુક ઓરચાડ એટલે કે છોડ નાખવા જરૂરી છે. હવે તમને એનો અંદરનો માવો દેખાડીશ. આ જે દેખાય છે સોનપરી છે, અહીંયા આપણો કટિંગ કરેલો પોર્શન છે. હવે એનું એક અગત્યની જો આપણે વાત કરીએ ને ખેડૂત મિત્રો, તો હાફૂસમાં અને સોનપરીમાં શું ફરક છે એ પણ તમને કહી દઉં કે હાફૂસને જ્યારે મેચ્યોર એટલે કે પરિપક્વ ઝાડ ઉપર થાય અને પછી આપણે જ્યારે રૂમ ટેમ્પરેચરે પકવીએ છીએ ત્યારે આ જે સ્ટોન છે એટલે ગોટલો છે, અહીંયા તમે દેખાશે, ગોટલાની આજુબાજુ હાફૂસમાં પાણી પોચું થાય છે અને આપણે સ્પોન્જી ટિશ્યુ કહીએ છીએ, જે હાફૂસમાં સૌથી વધારે પ્રમાણમાં જોવા મળે છે. તમે 1 ડઝન કેરી ખરીદશો હાફૂસમાં, ત્યાં તમને 6 કેરી કે ગટલાની આજુબાજુ બહારથી બહુ સરસ દેખાશે, પરંતુ અંદરથી જે સ્ટોન છે એટલે કે ગોટલો છે એની આજુબાજુ પાણી પોચું દેખાશે. એટલે તમારી કેરી ત્યાં તમને તદ્દન બગડેલી હાલતમાં નીકળશે અને ત્યાં તમને દુર્ગંધ પણ આવશે. જ્યારે મિત્રો સોનપરી તમે જો અહીંયા આ ટોટલ સંપૂર્ણ કેરી પાકેલી છે, અહીંયા તમે જો કોઈ પણ પ્રકારની સ્પોન્જી ટિશ્યુ નથી એટલે પાણી પોચું નથી અને આનો જે ટેસ્ટ છે એ પણ યુનિક ટેસ્ટ છે, ખાટો મીઠો ટેસ્ટ છે, નાના બાળકથી લઈ વડીલ અને વૃદ્ધ સુધીને ભાવે એવો આનો ટેસ્ટ છે. સમાન જ્યારે વાત કરીએ ને તો રંગની વાત કરીએ તો આ મિત્રો હાફૂસ છે, અલ્ફાન્સો રત્નાગીરી હાફૂસ છે, જેનો કલર તમે અહીંયા જોઈ શકો છો, લાલાશ પડતો પીળો છે, જ્યારે આ સોનેરી રંગની છે. આ જે સોનપરી છે એનું નામ સોનપરી એટલા માટે પડ્યું છે કારણ કે આ સોના જેવો રંગ છે અને પરિયાથી રિલીઝ થયેલી આ હાઇબ્રિડ છે એટલે એને સોનપરી કહેવાય છે. બીજી આની ખાસિયત એ છે કે આનું જે ફળનું વજન છે એ 400 થી 500 ગ્રામ જેટલું ફળનું વજન પણ છે. એટલે માર્કેટમાં જે પ્રમાણે હાલમાં જે 5000 થી 7000ની આપણે વાત કરીએ છીએ, જો ફળ 400 થી 500 ગ્રામનું એક ફળ હોય અને એવી રીતનું જો તમારી જોડે સારા એવા ફળો હશે તો હાલની અંદર માર્કેટમાં 5 થી 7000 રૂપિયે મણ એટલે કે 20 કિલો લેવા માટે પણ બાયર તૈયાર છે. મિત્રો બહુ જ પ્રચલિત જાત છે. ખેડૂત આલમમાં સૌથી વધારે જો ડિમાન્ડ હોય રોપાઓની તો પણ આ સોનપરીની છે. તો મિત્રો આજે આપણે જે ચર્ચા કરી છે એ સોનપરી અને અલ્ફાન્સો અને કેસરની વાત કરી છે. મારા હાથમાં તમે જોઈ શકો છો આ 3 જે છે એ હાફૂસ છે અને આ સોનપરી છે. એટલે તમે પણ આ વિડીયો જુઓ અને જે લોકોને સોનપરી વિશેનું ઓછી સમજ હોય એ લોકોને પણ આ વિડીયો મોકલો અને આવનાર સમયમાં સોનપરી જે કહેવાય ને કે ઇતિહાસ રચશે અને ટોટલ માર્કેટની અંદર જો કેસરને પણ પાછળ પછાડી અને આગળ જતી જો એક જ કેરી હશે તો એ માત્ર ને માત્ર સોનપરી હશે. તો આજનો આપણો જે વિડીયો છે અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ અને આવનાર સમયમાં આપણે નવા વિડીયો સાથે મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.